નમસ્કાર વિદ્યાર્થીઓ, ચેપ્ટર 2 સ્થિત વિદ્યુત સ્થિતિમાન અને કેપેસિટન્સ. અહીંયા ચેપ્ટર 2 આ ચેપ્ટરમાંથી 4 MCQ પૂછાય અને 4 માર્ક્સનો એક પ્રશ્ન પૂછાય છે. સૌથી પહેલા જોઈએ તો આપણે સંરક્ષી બળની વાત કરવાની છે. તો એમાં આપણે જોઈએ પહેલું ગુરુત્વાકર્ષણ બળ અને બીજું છે સ્પ્રિંગ બળ. હવે આ બંને બળ આપણે ધોરણ 11ના પહેલા સેમેસ્ટરમાં ભણી ગયા. કે ગુરુત્વાકર્ષણ બળની વાત કરીએ તો આપણે જોયું હતું કે F = G m1 m2 upon r² અને સ્પ્રિંગ બળની વાત કરીએ તો F = -kx. હવે આ જે કાર્ય છે એ માત્ર પ્રારંભિક અને અંતિમ સ્થાન પર જ આધાર રાખે છે. વચ્ચે ગમે એ માર્ગ હોય તો તેના પર આધાર રાખતો નથી. માત્ર શરૂઆત એટલે કે પ્રારંભિક અને અંતિમની જ વાત કરવાની છે. તો કે છે માર્ગ પર આધાર રાખતો નથી. જોઈએ હવે આપણે માર્ગની વાત કરીએ. અહીંયા એક A બિંદુ છે, બીજું B બિંદુ છે. હવે આમાં આપણે અલગ અલગ માર્ગ વિચારી શકીએ. તો એક જોવો કે A થી B તરફ સુરેખ પથ પર ગતિ કરે છે. તે જ રીતે એનું નામ આપણે આપી દઈએ W1 એટલે કે કરવું પડતું કાર્ય 1. તે જ રીતે બીજે અલગ રસ્તો જોઈએ કે A થી નીચેની તરફ આવીને B તરફ જાય છે, તો એ બીજો રસ્તો છે. અને ઉપર એક જોઈએ ત્રીજો રસ્તો જે અલગ અલગ માર્ગ બતાવેલો છે. એટલે અહીંયા જોઈ શકાય છે કે W1, W2 અને W3 ત્રણે ત્રણ અલગ અલગ રસ્તાઓ છે. પણ વાત કરવાની છે કે A બિંદુ પ્રારંભિક બિંદુ અને B બિંદુ અંતિમ બિંદુ. A થી B સુધી જવા માટે કરવું પડતું કાર્ય. તો અહીંયા ત્રણે ત્રણના કાર્ય સમાન થશે. W1 = W2 = W3. તો ત્રણેય પર જે કાર્ય કરવું પડે છે એ સમાન જ રહે છે. એમાં કાર્યમાં કોઈ ફેરફાર થવાનો નથી. માર્ગ ભલે ગમે તે રીતે હોય, પણ વાત આપણે પ્રારંભિક અને અંતિમ સ્થાન પર જ આધાર રાખે છે. સંરક્ષી બળો વડે કાર્ય થાય ત્યારે તંત્રની કુલ ઉર્જા અચળ જળવાઈ રહે છે. કે અહીંયા જે આપણે વાત કરીએ કે સંરક્ષી બળ સ્પ્રિંગ આપણને ખબર છે ગમે એટલી આમ દબાવીએ તો પણ પાછી જે મૂળ સ્થિતિમાં આવી જાય છે, એટલે જળવાઈ રહે છે. અને આમાં જોઈએ કે કુલ ઉર્જા બરાબર તો કે ગતિ ઉર્જા વત્તા સ્થિતિ ઉર્જા, બે ઉર્જાનો સરવાળો કરવાનો છે જે આપણને કુલ ઉર્જા મળશે. એમાં આપણે જોઈએ તો પેલું છે વિદ્યુત બળ અને બીજું છે ચુંબકીય બળ. હવે આપણે સ્થિતિ ઉર્જાની વાત કરીએ. કે આ જે સ્થિતિ ઉર્જાની વાત કરીએ તો અહીંયા આપણે એક વિદ્યુત ક્ષેત્રમાં Q સ્ત્રોત મૂકેલો છે +Q. હવે આપણે જોઈએ તો ફરતી દિશામાં વિદ્યુત ક્ષેત્ર જે છે એ વર્તુળની બહારની સાઈડ વિદ્યુત ક્ષેત્ર મૂકેલું છે. અહીંયા જોઈ શકાય છે કે આપણે તીર જોઈ કે એ પ્રમાણે એનું વિદ્યુત ક્ષેત્ર છે. હવે આપણે આ વાત કરવાની છે P બિંદુની. તો આ જે જોઈએ ત્રુટક લાઈન તમને આપણને દેખાય છે તે P બિંદુ સુધી છે. અને આપણે એક બીજો વિદ્યુત ભાર અનંત અંતરેથી P બિંદુ સુધી લાવવાનો છે. કે અનંત અંતર એટલે આપણે ધારી અહીંયા લખી કે આપણે Q વિદ્યુત ભાર છે એને P બિંદુ સુધી લાવવા માટે કરવું પડતું કાર્ય. જો અહીંયા Q છે અને એને P તરફ લાવવાનો છે એટલે તીર પણ એ જ રીતે તેની સામે દર્શાવેલું છે. વ્યાખ્યા જોઈએ આપણે કે અનંત અંતરેથી એટલે કે Q બિંદુ જે છે એ P બિંદુ સુધી કે વિદ્યુત ક્ષેત્રમાંના કોઈ બિંદુ પાસે Q વિદ્યુત ભારને વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ અચળ ઝડપથી લાવવા માટે કરવા પડતા કાર્યને તે વિદ્યુત ભારની તે બિંદુ પાસેની સ્થિતિ ઉર્જા કહે છે. અહીંયા જોઈ શકાય છે આકૃતિમાં આપણે પહેલા Q સ્ત્રોત મૂકો એને વિદ્યુત ક્ષેત્રમાં મૂકેલો છે.
ત્યાંથી અમુક અંતરે P બિંદુ છે અને અનંત અંતરેથી આપણે Q ને વિદ્યુત ક્ષેત્રમાં લાવવા માટે કરવું પડતું કાર્ય, તો તે બિંદુ પાસે તેની સ્થિતિ ઊર્જા કહે છે. આ કાર્ય જેટલી ઊર્જા સ્થિતિ ઊર્જા સ્વરૂપે સંગ્રહ પામે છે, જે આપણે Q બિંદુને P બિંદુ સુધી લાવવા માટે કરવું પડેલું કાર્ય. પાછી આકૃતિ જોવો, અહીંયા Q સોર્સ મૂકેલો છે, વિદ્યુત ક્ષેત્ર દર્શાવે છે, વર્તુળ છે તે. ત્યાંથી એક બિંદુ આપણે જોઈ બાહ્ય બળ લાગે છે, એને આપણે F એક્સટર્નલ વડે દર્શાવીએ. અહીંયા નીચે લખે બધા તીર છે, ફરતી દિશામાં વિદ્યુત ક્ષેત્ર છે. વિદ્યુત ક્ષેત્રમાં એક B બિંદુ મૂકેલું છે, ત્યાંથી બાહ્ય બળ લાગે છે એટલે આપણે એને F એક્સટર્નલ વડે દર્શાવ્યું છે. હવે એક વચ્ચે Q બિંદુ મૂક્યું છે, તો Q બિંદુએ એ બિંદુ આપ્યું છે, એ પણ તેમનાથી વિરુદ્ધ દિશામાંનું છે. હવે એ બિંદુથી આપણે વિદ્યુતીય બળની વાત કરીએ તો એ બહારની તરફ જાય છે, એટલે તીર જે દિશામાં છે એ જ દિશામાં Fe ની વાત કરીએ તો અહીંયા બંને વિરુદ્ધ દિશામાંના બળો છે. જો અચળ ઝડપથી ધીમે લઈ જવામાં આવે તો V જે છે એ નિયર ઇક્વલ ટુ 0 થાય. એટલે તો આપણે વ્યાખ્યામાં કીધું હતું કે અચળ ઝડપ એટલે ઝડપમાં કોઈ ફેરફાર થવો જોઈએ નહીં. તો આ જે સમીકરણ છે Fe ઇઝ ઇક્વલ ટુ બંનેની વિરુદ્ધ દિશા હોવાથી બરાબર તો છે, પણ વિરુદ્ધ દિશા હોવાથી એક માઇનસ તો બીજું પ્લસ. એટલે અહીંયા સમીકરણ થશે Fe ઇઝ ઇક્વલ ટુ માઇનસ F એક્સટર્નલ, વિદ્યુતીય બળ અને બાહ્ય બળ. અહીંયા સમીકરણ આપણને પેલું જોઈએ કે U એટલે કે સ્થિતિ ઊર્જા બરાબર ક્યાંથી, તો કે A થી B બિંદુ સુધી લઈ જવા માટે કરવું પડતું કાર્ય. તો આપણને જો અહીંયા લખ્યું છે A થી B અને W ઇઝ ઇક્વલ ટુ F ડોટ D, એટલે બાહ્ય બળ વડેની વાત કરેલી છે. તો વિદ્યુતીય બળ હોય તો એનાથી વિરુદ્ધ એટલે કે માઇનસ થઈ જાય, એક પ્લસ હોય તો બીજું માઇનસ. પછી છે સ્થિતિ ઊર્જાનો તફાવત. અહીંયા એક Q સ્ત્રોત મૂક્યો છે, વિદ્યુત ક્ષેત્રમાં મૂકેલો છે. એક બીજું અલગ તીર બતાવ્યું છે U, એની સ્થિતિ ઊર્જા UA છે. બીજા તીરની સ્થિતિ B બિંદુ પાસેની સ્થિતિ ઊર્જા UB છે. વિદ્યુત ભાર Q મૂકેલો છે. A બિંદુની સ્થિતિ ઊર્જા UA છે, B બિંદુની સ્થિતિ ઊર્જા UB છે. Q ને વિદ્યુત ક્ષેત્રમાંના બિંદુ A થી B પર લઈ જવાનો છે. અહીંયા એક રાઉન્ડ જ છે એટલે એમાં વિદ્યુત ક્ષેત્ર હોય તો સમીકરણ એનું જ રહેશે, જે ઉપર જોયું એ કે WAB બરાબર બંને સ્થિતિ ઊર્જાનો તફાવત લેવાનો છે. તો અંતિમમાંથી પ્રારંભિક બાદ કરીએ એટલે કે UB માઇનસ UA ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા U થઈ જાય. જો આ વિદ્યુત ક્ષેત્ર મૂકેલું હતું, આ કાર્ય બાહ્ય બળ વડે થતું કાર્ય છે, વિદ્યુત બળ વડે થતું કાર્ય, એટલે બંનેના કાર્યો આપણે જોયા. હવે સમીકરણ જોઈએ તો WAB ઇઝ ઇક્વલ ટુ માઇનસ ડેલ્ટા U, કારણ કે બંનેમાં તફાવત કેટલો ખાલી આવશે, એક પ્લસ હોય તો બીજું માઇનસ આવશે. એક બાહ્ય બળની વાત કરવાની હતી, એક વિદ્યુતીય બળની વાત કરવાની હતી. જે આગળ સમીકરણ જોયું F એક્સટર્નલ ઇઝ ઇક્વલ ટુ માઇનસ FE, માઇનસ FE એટલે કે માઇનસ ડેલ્ટા U. તો અહીંયા સમીકરણ જોઈ શકાય છે કે WAB ઇઝ ઇક્વલ ટુ UB માઇનસ U એટલે કે બાહ્ય બળ વડે. તે જ રીતે વિદ્યુતીય બળ માટે કાંઈ કરવાનું નથી, આગળ માઇનસ કરી નાખવાનું. આ થઈ ગયું વિદ્યુતીય બળની વાત.
હવે અહીંયા આપણે શરૂઆતમાં જોયું હતું કે કરવું પડતું કાર્ય માત્ર પ્રારંભિક અને અંતિમ સ્થાન પર જ આધાર રાખે છે, માર્ગ પર આધાર રાખશે નહીં. સ્થિતિ ઉર્જાના નિરપેક્ષ મૂલ્યનો કોઈ અર્થ નથી, માત્ર તેનો તફાવત જ અગત્યનો છે. એટલે કે કોઈ પણ મૂલ્ય તેનું હોય તો એના ઉપર એનો કોઈ અર્થની એની જરૂર નથી, પણ એનો જે તફાવત છે અંતિમ સ્થિતિ ઉર્જા અને પ્રારંભિક સ્થિતિ ઉર્જા તે અગત્યના છે. જો એ બિંદુને અનંત અંતર ધારવામાં આવે, એટલે કે અહીંયા યુ એ અનંત અંતરેથી લાવીએ તો યુ એ ઇઝ ઇક્વલ ટુ 0 થઈ જાય, કારણ કે અનંત અંતર એ કોઈ મૂલ્ય છે નહીં, એટલે કે યુ એ ઇઝ ઇક્વલ ટુ 0. તે જ રીતે આ કિસ્સામાં ક્યુને એ થી બી પર લાવવા માટે કરવું પડતું કાર્ય, તો અહીંયા સમીકરણ આપણે જોયું હતું કે ઉપર લખેલું છે કે ડબલ્યુ એ બી ઇઝ ઇક્વલ ટુ, તો અહીંયા થશે ડબલ્યુ ઇન્ફિનિટીવથી બી સુધી ઇઝ ઇક્વલ ટુ યુ બી માઇનસ યુ એ. હવે યુ એ ઇઝ ઇક્વલ ટુ 0 હોય તો જવાબ આપણને મળશે ખાલી યુ બી. પછી સ્થિતિ ઉર્જાનો એકમ જે છે એ જૂલ અથવા ન્યૂટન મીટર. ન્યૂટન મીટર કઈ રીતે, તો કે ડબલ્યુ ઇઝ ઇક્વલ ટુ એફ ડોટ ડી. એફ એટલે બળ, બળનો એકમ ન્યૂટન થશે અને અંતરનો એકમ મીટર થશે. પારિમાણિક સૂત્ર m1L2T-2. હવે જોઈએ આપણે પ્રશ્ન નંબર 1 કે વિદ્યુત સ્થિતિમાન એટલે શું. અહીંયા લખ્યો છે કે વિદ્યુત સ્થિતિમાન એટલે શું. જો આ જે વર્તુળ છે ત્રુટક રેખા એ આપણને વિદ્યુત ક્ષેત્ર દર્શાવે છે. અહીંયા ક્યુ સોર્સ છે, આર બિંદુએ પી બિંદુ આપેલું છે, ત્યાંથી અનંત અંતરે આપણને 1 કુલમ વિદ્યુતભાર આપેલો છે. આર બિંદુએ 1 કુલમ વિદ્યુતભાર, એની વ્યાખ્યા જોઈએ. આપેલ વિદ્યુત ક્ષેત્રમાં જે ત્રુટક રેખા દેખાય છે વર્તુળ એ વિદ્યુત ક્ષેત્ર છે. એકમ વીજભાર એટલે ઉપર લખેલું છે 1C એટલે 1 કુલમ. અનંત અંતરેથી વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ અચળ ઝડપથી કોઈ બિંદુ પાસે લાવવા માટે કરવું પડતું કાર્ય તે બિંદુ પાસેનું વિદ્યુત સ્થિતિમાન કહે છે. અહીંયા પી બિંદુ વર્તુળ પર ગમે ત્યાં લઈ શકાય. 1 કુલમ વિદ્યુતભારને આપણે પી બિંદુ સુધી લાવવાનો છે અને એનાથી વિરુદ્ધ કરવું પડતું કાર્ય તો તે બિંદુ પાસેનું વિદ્યુત સ્થિતિમાન કહે છે. હવે ધારો કે ઓ બિંદુ પાસે વિદ્યુતભાર આપણે કેટલો મૂક્યો હતો, તો કે કેપિટલ ક્યુ. તેના વિદ્યુત ક્ષેત્રમાં આર અંતરે આપણે વર્તુળ પર પી બિંદુ છે અને અનંત અંતરે બિંદુ આર. અનંત અંતરે બિંદુ આર, તો આરને આપણે શું કર્યું, તો કે આરને આપણે એટલે કે 1 કુલમ વિદ્યુતભારને પી બિંદુ પાસે લઈ જવા માટે કરવું પડતું કાર્ય તો તે બિંદુનું વિદ્યુત સ્થિતિમાન થઈ જાય. હવે જોઈએ ક્યુ વીજભારને આર થી પી સુધી એટલે કે 1 કુલમને પી સુધી લાવવા માટે કરવું પડતું કાર્ય પી બિંદુ પાસેની સ્થિતિ ઉર્જા કહે છે. તો અહીંયા પી બિંદુની સ્થિતિ ઉર્જા થઈ ગઈ. તો અહીંયા પાછું આપણે સમીકરણ લખેલું છે કે W ઇઝ ઇક્વલ ટુ યુપી માઇનસ યુક્યુ. જો પી અને ક્યુ બંને બિંદુ વિદ્યુત ક્ષેત્રની અંદર લઈએ તો ક્યુને ક્યુ થી પી પર લાવવા માટે કરવું પડતું કાર્ય તો અહીંયા બે બિંદુની સ્થિતિ ઉર્જા દર્શાવેલી છે. જો સ્થિતિ ઉર્જાનો તફાવત દર્શાવેલો છે એટલે જ સમીકરણ લખ્યું છે W ઇઝ ઇક્વલ ટુ યુપી માઇનસ યુક્યુ. જો અહીંયા લખ્યું છે પી ને ક્યુ બિંદુની વિદ્યુત ક્ષેત્રની અંદર હોય તો, અને ક્યુ એટલે કે વિદ્યુત ભારને આપણે ક્યુ થી પી પર લાવવા માટે કરવું પડતું કાર્ય. આપણે વિદ્યુત ભારની વાત કરી હતી તો 1 કુલમની વાત કરેલી, તો 1 કુલમને કેપિટલ ક્યુ થી પી પર લાવવા માટે કરવું પડતું કાર્ય. તો અહીંયા થઈ જશે સમીકરણ તો કે યુપી માઇનસ યુક્યુ છેદમાં ક્યુ થાય કે એકમ વિદ્યુત ભારને લાવવા માટે કરવું પડતું
કાર્ય એટલે ડબલ્યુ વાળું સમીકરણ થશે કે કાર્ય એટલે ડબલ્યુ ઇઝ ઇક્વલ ટુ યુપી માઇનસ યુક્યુ આખાના છેદમાં ક્યુ લખેલો છે. કોઈ કાર્યને બે બિંદુ વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કહે છે કે અહીંયા સ્થિતિ ઉર્જાનો તફાવત છે, તે જ રીતે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત પણ હોય. એટલે કે અહીંયા સમીકરણ આપણે જોઈએ તો સમીકરણ થશે વીપી માઇનસ વીક્યુ ઇઝ ઇક્વલ ટુ યુપી માઇનસ યુક્યુ આખાના છેદમાં ક્યુ થઈ જાય. જોઈએ હવે ત્રિરાશિ મૂકીએ કે એક વિદ્યુતભાર ક્યુ છે તેને યુ હોય તો એક હોય તો પ્રશ્નાર્થ. ત્રિરાશિ મૂકીએ તો અહીંયા સમીકરણ થશે વી બરાબર યુના છેદમાં ક્યુ. વી બરાબર યુના છેદમાં ક્યુ એટલે કે વિદ્યુતભાર જે છે ક્યુ એને આપણે દર્શાવીએ તો વી બરાબર થશે યુના છેદમાં ક્યુ. એકમ થશે જૂલ પ્રતિ કુલમ. કાર્યનો એકમ જૂલ અને યુ પણ સ્થિતિ ઉર્જા છે તો એની ઉર્જાનો એકમ જૂલ થશે ને છેદમાં કુલમ તો જૂલના છેદમાં કુલમ એટલે વોલ્ટ પણ થઈ જાય. પારિમાણિક સૂત્ર જોઈએ તો M1L2 T-3A-1 તો કે પેલા ઉર્જાનું સમીકરણ આગળ જોયું ને વિદ્યુત ભાર એટલે કે I બરાબર Q ના છેદમાં T. Q ને સૂત્રનો કરતા કરીએ તો IT થઈ જાય તો I નો એકમ થશે એમ્પિયર ને T નો એકમ થશે સેકન્ડ. જે અંશમાંથી છેદમાંથી અંશમાં જવા દે એટલે માઇનસ ટીની માઇનસ 3 ઘાત થઈ જાય ને એને ઇન્વર્સ. હવે જોઈએ પ્રશ્ન નંબર 2. બિંદુવત ધન વિદ્યુતભારથી આર અંતરે વિદ્યુત સ્થિતિમાનનું સૂત્ર તારવો. અહીંયા પણ આકૃતિ સેમ જ રહેશે. વિદ્યુત ક્ષેત્ર છે, ઇલેક્ટ્રિક ફિલ્ડ મૂકેલું છે, વચ્ચે આપણે ઉગમ બિંદુ પર ક્યુ સોર્સ મૂકેલો છે, ત્યાંથી બધી જ દિશામાં વિદ્યુત ક્ષેત્ર પથરાયેલું હોય, ત્યાં આપણે એક આર બિંદુ આપેલું છે. હવે આર અંતરે પી બિંદુ છે, ક્યુ થી આર અંતરે પી બિંદુ આવેલું છે. હવે જે આ ત્રુટક રેખા દર્શાવે છે તે પી ડેશ અને ત્યાં ક્યુ વિદ્યુતભાર મૂકેલો છે 1 કુલમ. તો સમીકરણ આપણે હમણાં જોયું F બરાબર કે Q1 Q2 અપોન R સ્ક્વેર, પણ Q2 ની કિંમત આપણે 1 કુલમ લીધેલો છે એટલે અહીંયા સમીકરણ થઈ ગયું F ઇઝ ઇક્વલ ટુ કે Q ના છેદમાં R સ્ક્વેર. એકમ ધન વીજભારને dr ડેશ એટલે કે ટોટલ અંતર જે આપણે જોઈએ કે Q થી P સુધીનું અંતર તો એ dr જેટલું સ્થાનાંતર કરાવવા માટે કરવું પડતું કાર્ય છે. તો અહીંયા સમીકરણ થશે dw ઇઝ ઇક્વલ ટુ માઇનસ F ડોટ dr. માઇનસ શું કામે તો કે બળ અને સ્થાનાંતર વિરુદ્ધ દિશામાંના હોવાથી. અહીંયા આપણે સંકલન કરી નાખીએ તો dw યથાવત છે ઇઝ ઇક્વલ ટુ માઇનસ સંકલનની નિશાની f ની કિંમત ઉપર આપેલી છે કે ક્યુ અપોન r ડેશ સ્ક્વેર અને dr એમનું f ની કિંમત ઉપરથી જ આપણે મૂકેલી છે. તો w ઇઝ ઇક્વલ ટુ માઇનસ કે ક્યુ બાર લઈ લીધા. લિમિટ મૂકવાની છે અનંત અંતરેથી આર અંતર સુધી. લિમિટ મૂકવાની છે અનંત અંતરેથી આર અંતર સુધી. તો કે અનંત અંતરેથી લાવવા માટે કરવું પડતું કાર્ય. જો અહીંયા જે સમીકરણ છે કે ક્યુ બાર લઈ લીધા તો કાઉન્સની અંદર વચ્ચે 1 ના છેદમાં આર ડેશ સ્ક્વેર અને dr ડેશ ઇઝ ઇક્વલ ટુ કે ક્યુ એમનું યથાવત રહે. હવે આપણે આ જે 1 અપોન આર ડેશ છે એને અંશમાં જવા દઈએ અને સાદરૂપ આપીએ એટલે થઈ જશે માઇનસ 1 ના છેદમાં આર ડેશ. પછી લિમિટ મૂકવાની અપર લિમિટ આર છે, લોઅર લિમિટ ઇન્ફિનિટિવ છે.
આપણે લિમિટ મૂકીએ કે ક્યુ એમને યથાવત છે, કાઉન્સની અંદર માઇનસ હતા અને કે ની આગળ માઇનસ છે તો બંને પ્લસ થઈ ગયા. તો કે ક્યુ કાઉન્સમાં એક 1/r' ની જગ્યાએ r મૂક્યા માઇનસ 1/r' ની જગ્યાએ ઇન્ફિનિટી મૂક્યા. તો આનું સાદરૂપ આપીએ તો જવાબ થશે w ઇઝ ઇક્વલ ટુ કે ક્યુ અપોન r. જે 1/r વાળું સમીકરણ છે એ કે ક્યુ સાથે ગુણાકાર થઈ જાય ને માઇનસ 1/ઇન્ફિનિટી છે એ 0 થઈ જશે. અહીંયા જોઈએ આપણે સમીકરણ જે મળ્યું v બરાબર w ના છેદમાં q. પણ q આપણે 1 કુલંબ લેવાનો છે તો સમીકરણમાં શું થશે તો કે v બરાબર w. v બરાબર w, q ની જગ્યાએ આપણે 1 કુલંબ મૂક્યો તો w નું હમણાં સમીકરણ મળ્યું આપણે જો થઈ ગયા v બરાબર w. તો આપણને w ની કિંમત ખબર છે કે q અપોન r.